કે જ્યારે માતા પિતાને એવું લાગે કે પોતાના સંતાનને એ સંપત્તિમાંથી બેદખલ કરી નાખે તો એ માતા પિતાનો અધિકાર છે। જે સંપત્તિ માતા પિતાએ ઊભી કરી છે એ સંપત્તિનો વારસો કોને આપવો, એ મિલકતની વહેંચણી કોને કરવી, એ સંપૂર્ણપણે 100% માતા પિતાનો જ અધિકાર છે। વડીલોની માત્ર કાળજી જ લેવાની છે એવું નથી, કાળજી લેવાની સાથે એમનું નિરંતર સન્માન થવું જોઈએ। માતા પિતા ઈચ્છે તો સંતાનને બેદખલ કરી શકે તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી। ગરિમા ન જળવાતી હોય તો સંતાનોને કાઢવાનો અધિકાર। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વડીલોનું અપમાન બિલકુલ ન ચલાવી લેવાય। તરફ સમાચાર મિલકત વેચણીને લઈને સામે આવી રહ્યા છે। મિલકત વેચણીને લઈને સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો। માતા પિતા ઈચ્છે તો સંતાનને બેદખલ કરી શકે તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી। વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા કે અપમાન ન હોવાની વાત પણ સુપ્રીમ કોર્ટે કરી। જ્યાં જીવનભર ગરિમાથી જીવવાનો અધિકાર સૌને છે। ગરિમા ન જળવાતી હોય તો સંતાનોને કાઢવાનો અધિકાર। વાલીઓની માત્ર સંભાળ જ લેવાય એવું જરૂરી નથી। વડીલો પરિવાર અને સમાજ માટે અનુભવ જ્ઞાનનો પણ ભંડાર। લખનૌની એક ઘટનામાં મામલો જે છે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વડીલોનું અપમાન બિલકુલ ન ચલાવી લેવાય। મિલકતની વહેંચણી અંગે સુપ્રીમ કોર્ટનો આ સૌથી મોટો ચુકાદો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। માતા પિતા ઈચ્છે તો સંતાનને બેદખલ કરી શકે તેવી વાત પણ સુપ્રીમ કોર્ટે જે છે તે કરી છે। ત્યારે આ સૌથી મોટો નિર્ણય જે છે તે સુપ્રીમ કોર્ટે લીધો છે। વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, સુપ્રીમ કોર્ટે મિલકતની વહેંચણી અંગે આ સૌથી મોટો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે વડીલોનું અપમાન જે છે તે જરાય નહીં ચલાવી લેવામાં આવે। દેશમાં આવા અસંખ્ય કિસ્સા હોય છે જે કોર્ટ કચેરી સુધી પહોંચતા હોય છે। લખનૌનો પણ આવો જ એક કિસ્સો હતો। એ કિસ્સો પહેલાં ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો, ત્યાંથી પછી હાઈકોર્ટમાં, અને હાઈકોર્ટ બાદ એ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। અને જ્યારે એની સુનાવણી કરી તો સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે જ્યારે માતા પિતાને એવું લાગે કે પોતાના સંતાનને એ સંપત્તિમાંથી બેદખલ કરી નાખે તો એ માતા પિતાનો અધિકાર છે। માતા પિતાનો એ અધિકાર છે કે ઈચ્છે તો પોતાના સંપત્તિમાંથી, પોતાના વારસાઈ હકમાંથી જે તે સંતાન કે જેની સાથે માતા પિતાને વાંધો છે એને બેદખલ કરી શકે છે। આ ખૂબ જ મોટો ચુકાદો છે, કેમ કે આવા અસંખ્ય કિસ્સા દેશની અલગ અલગ કોર્ટમાં ચાલી રહ્યા છે, જ્યાં એ વિવાદ ચાલી રહ્યો છે કે ખરેખર સંતાનોનો હક કે માતા પિતાનો। જે સંપત્તિ માતા પિતાએ ઊભી કરી છે એ સંપત્તિનો વારસો કોને આપવો, એ મિલકતની વહેંચણી કોને કરવી, એ સંપૂર્ણપણે 100% માતા પિતાનો જ અધિકાર છે અને રહેશે એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે। એમણે કહ્યું કે આવા કિસ્સામાં માતા પિતા કે જે વડીલ ઉંમરે પહોંચ્યા હોય અને એવા સમયે, કેમ કે લખનૌના કિસ્સામાં શું થયું, 81 વર્ષના વૃદ્ધાને વૃદ્ધાશ્રમ જવું પડ્યું અને આ જ કારણોસર જવું પડ્યું। ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે વડીલો છે એમની ગરિમા જળવાવી જોઈએ, અપમાન કોઈ સંજોગોમાં ન ચલાવી લેવાય। વડીલોની માત્ર કાળજી જ લેવાની છે એવું નથી, કાળજી લેવાની સાથે એમનું નિરંતર સન્માન થવું જોઈએ। અને વડીલો જે છે એ અનુભવનો અને જ્ઞાનનો ભંડાર છે અને જે તે પરિવાર માટે નહીં, સમાજ માટે પણ એટલા જ જરૂરી છે। વડીલો એમના અનુભવનો અને જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ અને એમને પૂરેપૂરું સન્માન આપવું જોઈએ। સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતો પોતાના ચુકાદામાં ટાંકી છે, એટલે કે આ ખૂબ જ મહત્ત્વની વાત થઈ જશે। જ્યારે પણ આ પ્રકારના કિસ્સા સામે આવશે ત્યારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ધ્યાને લેવામાં આવશે કે માતા પિતા પાસે જ સંપત્તિના વારસાઈને લઈને નિર્ણય લેવાનો અંતિમ અધિકાર છે। ભાવિક, જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.